નમસ્તે દર્શક મિત્રો, આજે સવારમાં કાલચક્રમાં નરેન્દ્ર મોદીના એક સમયના સાથીદાર ગોરધન ઝડફિયા કે જે ભાજપમાંથી અલગ થઈને પોતાની એમજેપીપી બનાવી, પછી જીપીપી બનાવી, બે પાર્ટી અલગ અલગ બનાવી, કેશુભાઈનો સાથ મેળવ્યો અને નરેન્દ્ર મોદી ઉપર જબરજસ્ત આકરા પ્રહારો કરવા લાગ્યા. એમાં એક એણે એવો આરોપ મૂક્યો હતો કે નરેન્દ્ર મોદીની સરકારમાં 1 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે. બહુ ગંભીર આરોપ હતો અને એ માટે લોકાયુક્તની નિમણૂક માટેની વારંવાર માગણીઓ પણ એમણે કરી હતી અને એમાં એમનો વિજય પણ થયો હતો અને નરેન્દ્ર મોદીએ લોકાયુક્તનો વિરોધ પણ કરેલો હતો. તો એ વાત આજે કરવી છે કે એ 1 લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર જે નરેન્દ્ર મોદીની સરકાર ઉપર લાગેલા હતા એ શું હતા, એ આજે આપણે વાત કરવી છે. અને વાત એટલા માટે કરવી પડે છે કે ગોરધન ઝડફિયા આજે ભારતીય જનતા પાર્ટીમાં છે, ઉપપ્રમુખ છે. એમણે જે 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ મોદીની સરકાર ઉપર મૂકેલો હતો એ આજે આપણે યાદ કરાવીએ એમને કે આજે તમે એ જ ભારતીય જનતા પાર્ટીમાં છો કે જે પેલા હતા. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને પછી બે અલગ અલગ પાર્ટીઓ પણ બનાવી હતી. તો એમણે શું આરોપ મૂક્યા હતા પેલા આપણે સાંભળી લઈએ ગોરધન ઝડફિયા. એક લાખ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર સાબિત કરવાની ચેલેન્જ આપું છું. અને એમની પાસે કેટલા બધા પેજ છે એ વાત કરી હતી. તો એમણે કેટલાક જે દસ્તાવેજો ત્યારે પત્રકારોને આપ્યા હતા એ પણ જોઈએ આપણે કે એમણે કયા પ્રકારના આરોપ મૂક્યા હતા. જોઈ શકાય છે એમણે આરોપ મૂક્યા હતા, પ્રેસ નોટમાં આપી હતી 15/6/2013 રોજ. એમાં સ્પષ્ટપણે લખે છે કે નરેન્દ્ર મોદીના જે ભ્રષ્ટાચાર હતા એ 1 લાખ કરોડ રૂપિયાના હતા. એ આમાં વાંચી શકાય છે સ્પષ્ટપણે. અને 45 કરોડ રૂપિયા કુલ 1.07 લાખ કરોડના 17 કૌભાંડો છાવરવાનો પરવાનો તો મેળવી લીધો, પરંતુ સુપ્રીમ કોર્ટમાં RM મહેતા સાહેબની લોકાયુક્ત તરીકે નિમણૂક કરી અને 6 કરોડ ગુજરાતીઓની એમણે વાત કરી. અને આ બધા જે છે એમાં 45 કરોડ રૂપિયા તો વકીલોની ફી ચૂકવી, એવો પણ આરોપ એમને એમાં મૂકેલો આપણે સ્પષ્ટપણે વાંચી શકીએ છીએ. તો આ ગોરધન ઝડફિયાએ જે મૂકેલા આરોપો પછી શું થયું એ એમાં કઈ આગળ વધીને લોકાયુક્તે પણ એમાં કઈ ઉકાળ્યું નહીં પછી, જોકે પણ આ આરોપો હતા, મોટા આરોપો હતા. અને એટલા માટે આજે આપણે એમને યાદ કરીએ છીએ ગોરધન ઝડફિયાને કે હવે ભારત ભાજપમાં રહીને પણ તમે આ પ્રશ્ન તો ઉઠાવો કમસે કમ. જ્યારે લોકાયુક્તની નિમણૂક થઈ ત્યારે એમને આ રીતે ઉજવણી પણ કરી હતી, ફટાકડા ફોડીને એમજેપીના કાર્યાલય સમક્ષ અને અલગ અલગ જગ્યાએ કરી હતી. એમણે એવું કહ્યું હતું કે કચ્છના લડાયક મંચના રમેશ જોશી માહિતી અધિકાર હેઠળ એમણે બધી વિગતો મેળવી હતી એ એમણે આમાં જાહેર કરી હતી. 6 કરોડ ગુજરાતીઓને દુહાઈ આપીને દેશ અને દુનિયામાં પ્રમાણિકતાનો ઢંઢેરો પીટે છે એ નરેન્દ્ર મોદી. પછી હું જ ચોર, હું જ પોલીસ, હું જ ન્યાયાધીશ એવા નરેન્દ્ર મોદીના કટઆઉટ મૂકીને આ રીતે એમણે દેખાવો પણ કર્યા હતા એના કાર્યકરોએ ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે. તો આ વાત હતી ગુજરાત પરિવર્તન પાર્ટી. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની.
અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આ બધા જ આપણે જોઈ શકીએ છીએ એ સમયના જે દેખાવો એમણે કર્યા હતા એને અલગ અલગ ફોટોગ્રાફ્સ પણ એ સમયે મૂકવામાં આવ્યા હતા. આ બધા ફોટો ઉજવણીના જે ફોટો છે એ આપણે જોઈ શકીએ છીએ અને એટલા માટે આ ગોરધન ઝડફિયા ત્યાં સીબીઆઈની ઓફિસ સમક્ષ પણ હાજર થયા હતા એ સમયની તસવીર છે. તો આ બધી જ બાબતો છે કે જેમાં ઘણી બધી વિગતો આવી જાય છે. એક આપણે ડોક્યુમેન્ટ જોઈએ કે ડોક્યુમેન્ટમાં પણ કયા પ્રકારના જમીનના કૌભાંડો થયા હતા એ વાત એમાં કરી રહ્યા છે એ પણ જોઈએ આપણે. વાંચી શકાય છે કે ગુજરાત સરકારે 10 વર્ષમાં પાણીના ભાવે ઉદ્યોગપતિને આપેલ જમીનની આખી યાદી આ જ ગોરધન ઝડફિયાએ આપી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન માટે પૂરી ફાઉન્ડેશનને આપી હતી. પછી લાર્સન એન્ડ ટુબ્રો, એસઆર લાર્સન એન્ડ ટુબ્રો, તુલસી બાયોસાયન્સીસ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, સ્ટર્લિંગ ઇન્ડસ્ટ્રીઝ, અરબી સોલ્ટ, સુરભી સોલ્ટ, આ બધા મીઠાના અગરો માટે. એક્વાલાઇફ પ્રાઇવેટ લિમિટેડ DLF ને આપી હતી. હિમાલય ઇન્ટરનેશનલને આપવામાં આવી હતી. કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ, દીપક સિમેન્ટ લિમિટેડ, સુરખાબ એનર્જી લિમિટેડ, એ લઈને ઘણી બધી વિગતો એમાં આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આપણે આ બધી જ બાબતો આજે રજૂ કરી રહ્યા છીએ કે આ અલગ અલગ એસઆર પાવર લિમિટેડ ઘણી બધી જમીનો આપેલી દેખાય છે. આમાં સ્પષ્ટપણે યાદીમાં આપણે જોઈ શકીએ એટલે થર્મલ પાવરથી લઈને કિશન ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત ફિશરીઝ, બુશને આપી હતી. એ સમયે 10 વર્ષમાં જે જમીનો આપી હતી એની આખી યાદી છે અને એ જે કૌભાંડોના વારંવાર વાત કરતા હતા એ આમાં આપણે જોઈ શકીએ છીએ સ્પષ્ટપણે. 57 જેટલી યાદી આપી હતી. કુલ જમીન જે ચોરસ મીટર છે એ 81 કરોડ ચોરસ મીટર જમીન એમણે આપી હોવાનો આરોપ પણ મૂક્યો હતો. તો આ આપણે જાણીએ છીએ કે જે રીતે ગોરધન ઝડફિયાએ આ આરોપો મૂક્યા હતા અને એમાં જોકે પછી કોઈ સાબિત તો ન થઈ પણ એમની જે મૂળ વાત એ હતી કે 1 લાખ કરોડના ભ્રષ્ટાચારો થયા છે અને એને પડકાર ફેંકું છું. એને કહ્યું હતું કે એની જે વાત છે આજે પણ એટલી જ યાદ છે. જોઈ શકે વાંચીએ ભાજપના કોઈનામાં તેવડ હોય, નરેન્દ્ર મોદીને ભાજપના કોઈનામાં તેવડ હોય તો મારી પાસે 1250 પાનાના કાગળિયા છે. 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર 1250 પાનાના કાગળિયા છે એટલે કે પુરાવા છે. 1250 પુરાવા 12 પાનાના હવે જાહેર નથી કરતા એ. હવે જાહેર કરવા જોઈએ. તો આ ગોરધન ઝડફિયાની વાત હતી અને એમણે કોઈ ત્યાં સુધી કહ્યું હતું કે આ બધા જ કેસ લડવા માટે એમણે 45 કરોડ ખર્ચી નાખ્યા હતા એડવોકેટની ફી માટે. એનજીઓ નેશનલ કાઉન્સિલ ફોર લિબર્ટીઝ ધ્રાંગધ્રા પ્રકૃતિ મંડળ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી સ્પેશિયલ એપ્લિકેશનમાં પણ આ બધી જ બાબતો આવી હતી. એ આપણે આજે ગોરધન ઝડફિયા ભારતીય જનતા પાર્ટીમાં મહત્વનું સ્થાન ધરાવી રહ્યા છે. તો મૂળ વાત આ હતી આજે કે ગોરધનભાઈએ જે આરોપો મૂક્યા હતા એ આરોપો આજે સાબિત કરશે કે કેમ, સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આપણે કાલચક્રમાં એમને યાદ કરીએ છીએ. ગોરધનભાઈ હવે એનો કઈ જવાબ તો નહીં આપી શકે, પાર્ટીમાં છે એટલે તો સ્વાભાવિક છે, નહીં જ આપી શકે. તો આ વાત હતી. આવા જ આરોપો કોંગ્રેસે મૂક્યા હતા. કોંગ્રેસે BR શાહ કમિશન જે નિમણૂક કરવામાં આવી હતી એમાં બધા એમને પુરાવાઓ સાથે મૂક્યા હતા. પરંતુ પછી એ શાહ કમિશનનો રિપોર્ટ પણ આપણે જાણીએ છીએ જે કમિશનની નિયુક્તિ થતી હોય છે એમાં કોઈ બહુ ઉકાળી શકાતું નથી. લોકાયુક્તમાં પણ કંઈ નથી. સુપ્રીમ કોર્ટથી લઈને ઘણી બધી જગ્યાએ દાવાઓ કરવામાં આવ્યા હતા પણ બધા જ દાવાઓમાંથી ક્યાંય નરેન્દ્ર મોદીને સજા થઈ હોય એવું નહોતું. ક્લીન ચીટ દરેક જગ્યાએ મળતી હતી. આજે થાય છે એવી જ રીતે. બસ આજે આટલું કાલચક્રમાં અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.